લાગી ગયા. બહુ વિચિત્ર વાત છે. પ્રભુ કહે છે કે આ કલિયુગમાં આવું જ થશે. કલિયુગના જે માતા પિતા છે ને, આ એનું પ્રતીક રૂપ છે. એના બાળકોને એટલું લાલન પાલન એટલા લાડ પ્યારમાં બગાડી દેશે. મોંઘી મોંઘી વસ્તુઓ, મોંઘા મોંઘા વસ્તુઓ, મોંઘા મોંઘા મોબાઈલ, મોંઘી મોંઘી ફેશનેબલ વસ્તુઓ, બ્રાન્ડ ને આ ને તે ને, પરંતુ એને સારા સંસ્કાર નહીં આપે. આ કલિયુગનું સ્વરૂપ છે. આજે બાળકોને સારી સ્કૂલમાં આપણે એજ્યુકેશન માટે પ્રેરિત કરીએ છીએ. ઇંગ્લિશ મીડિયમમાં જાય ને પછી કોન્વેન્ટમાં મોકલે ને આમાં ને મોટી મોટી કોલેજ ને આ બધું ઠીક છે, પરંતુ એને આત્મશિક્ષા તો આપો. તું કોણ છે ભાઈ? તું વૈષ્ણવ છે એ ભૂલતો નહીં. આ ગળામાં કંઠી એ ક્યારેય કાઢતો નહીં. જેવું તેવું ખાનપાન કરતો નહીં. જેવા તેવા લોકોનો સંગ કરતો નહીં. બાળકને જ્યારે મોટી મોટી યુનિવર્સિટીમાં ભણવા માટે કે ગમે ત્યાં મોકલીએ, ખાલી બાહ્ય વિકાસ માટે આપણે મોકલીએ, પણ આંતરિક વિકાસની તો વાત કરો. કમથી કમ આ ગીતાજીનું કંઈક એક શ્લોક વાંચજે તું. આ શિક્ષાપત્રનો એક શ્લોક તારે વાંચવાનો જ છે. જેટલું આપણે ભૌતિક વિજ્ઞાન માટે આપણા બાળકોને પ્રેરિત કરીએ છીએ, આધ્યાત્મિક આધિદૈવિક વિજ્ઞાન માટે કેટલા પ્રેરિત કરીએ છીએ, આપણે પોતાની જાતને પૂછવાની જરૂર છે. આપણો એ ધર્મ બને છે કે આપણી જે વૈષ્ણવી પરંપરામાં આપણો જન્મ થયો છે એ પરંપરા નિરંતર આગળ વધતી રહે. આપણા બાળકોને પણ એ પ્રકારના સંસ્કાર આપણે આપીએ. એ ઇમ્પોર્ટન્સ સેવાની, સત્સંગની શું મહત્વતા છે એ સમજાવીએ એને. ઘણી વાર એવી સ્થિતિ જોઈએ છીએ, યુવાનો બહિર્મુખ થઈ જાય છે. એના મૂળ કારણ એના માતા પિતા છે કે એ માહોલ તમે એને નથી આપ્યો, એ સંસ્કાર એને નથી આપ્યો. જ્ઞાન જરૂરી છે, પરંતુ બંને જ્ઞાન, આધ્યાત્મિક અને આદિ ભૌતિક બંને જ્ઞાન. આધ્યાત્મિક જ્ઞાનથી એનો આંતરિક વિકાસ થશે. આદિ ભૌતિક જ્ઞાન મેળવ્યો, પરંતુ સદવિચાર, સદભાવના, સદવિચાર, સદભાવના, સમદ્રષ્ટિ આદિ એના અંદર એ સુગુણો નથી, તો પછી એ જ્ઞાનનો દુરુપયોગ કરશે ને. જેના અંદર ધર્મ નથી, એના હાથમાં સત્તા આવી જાય તો શું થાય? સમાજનું કલ્યાણ થાય? ન રાષ્ટ્રની ઉન્નતિ થાય, ન એ પરિવારની ઉન્નતિ થાય. ખાલી ભૌતિક ઉન્નતિ પાછળ આપણે બધાને નથી ભાગવવાનું. આપણો આધ્યાત્મિક ઉન્નતિ એ અત્યંત આવશ્યક છે, અને એ તમને ધર્મ આપશે પ્રિયજનો. એટલે આપણા બાળકોને એ સંસ્કારનું સિંચન કરો. સારી સ્કૂલમાં પઢાવો, સારી વાત છે. ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણાવો, બધું સારું છે. સારી બધું એને જે પણ શોખ છે પૂરા કરાવો, પરંતુ સાથે સાથે તું કોણ છે, કંઠી શું કામ પહેરવાની છે, આ પાઠ કરવાનો છે, આ કંઈક વાંચનનો આગ્રહ રાખ. આ વાર્તાજી એને સાથે ગીતાજી આપો, એને શિક્ષાપત્ર આપો. કોઈ પણ સ્થિતિમાં એ મૂંઝાય નહીં. એ પ્રિયજનો શિક્ષા આપવાની બહુ જરૂરી છે. પરંતુ ખાલી ઉપરનું ડેકોરેશન આપણે આપી દીધું તો એ બાળકના અનિષ્ટતાના કારણે તમે હશો, એ પાપ તમને લાગશે. ઋષભદેવજીએ કહ્યું છે કે એ આપણા પતિ એ સ્વજન નથી, એ સંબંધી નથી કે જે આપણને બે વસ્તુનો જ્ઞાન ન કરાવે. એક તો આપણી મૃત્યુ એ નિશ્ચિત છે, અને બીજું આપણું પરમ કલ્યાણ આપણા ઠાકોરજીના ચરણારવિંદ છે. આ બે વસ્તુનું જે જ્ઞાન કરાવે એ જ આપણા સાચા સ્વજનો છે. ભાગવતમાં ઋષભદેવજી મહારાજ કહે છે, હમારે સચ્ચે સંબંધી વહી हैं જો હमें ધર્મ की ओर सन्मुख करें. એને સાચા સગા સંબંધી માનજો. અને જો પતિ કે પુત્ર કે પત્ની જો એ ધર્મથી વિમુખ હોય, એની સાથેનો તમારો ધર્મ, એના માટેના તમારા કર્મ કર્તવ્ય, એ બધું અધર્મ છે. યાદ રાખજો. કોઈ કે દુકાનમાં જવું ને ઘર પરિવાર ને એ બધું ધર્મ જ છે ને, એ અમારે કર્મ જ કરવાનું ને, ઘણા એવી વાતો કરે, એ પણ ધર્મ છે. પરંતુ એ ધર્મ જો ભગવદ સેવામાં ઉપયોગી હોય તો. ગ્રહસ્થ આશ્રમ ધર્મ છે, પણ એ ગ્રહસ્થ ભગવાનના સન્મુખ હોય તો. પરંતુ કેવલ ભોગ વિલાસ માટે ગ્રહ સંબંધ, દેહ સંબંધ છે તો એ તો અધર્મ કહેવાય. કારણ કે ધર્મનું મૂળ ધર્મી છે. જો તમારા સ્વજનો જ આપણને ધર્મના વિરુદ્ધમાં બની જાય તો પછી એનો સાથેનો સંબંધ તમારો ધર્મ ક્યાંથી હોય? એ તો અધર્મ છે. તમે નીતિથી કમાવી રહ્યા છો અને જીવન જીવી રહ્યા છો તો સારી વાત છે, પણ અધર્મ છે અને એનાથી ધન આવે છે, એનાથી તમે રોટલો બનાવો ને એ પાપ જ બનાવો છો ને પાપ જ ખાઓ છો, જો એનો ધનનો ભગવાનમાં વિનિયોગ ન થયો. એટલે ધર્મની બહુ અત્યંત આવશ્યકતા છે પ્રિયજનો. એટલે આપણા પરિવારને, આપણા બાળકોને એ પ્રકારના સંસ્કાર આપજો. યુગમાં આવી સ્થિતિ બનશે.